The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला वबरकातुहू। હાલ દર્શકો, તમારા સવાલોના જવાબો ગુજરાતી કાર્યક્રમ તમારી સમક્ષ લઈને હાજર થયા છે. તમારું સ્વાગત છે. માશાઅલ્લાહ, તમે ઘણા શોખથી, પ્રેમથી, મોહબ્બતથી આ સવાલો પૂછી રહ્યા છો અને ખૂબ આનંદિત થઈ રહ્યા છો. તે બદલ તમારો આભારી જ છું. હઝરત ઉસ્માનભાઈ બર્મિંગહામથી જાણવા માગે છે કે હિજરો, જેને આપણે છક્કો પણ કહી શકાય, મુખન્નસ, તો શું એ જન્નતમાં જઈ શકશે? એ પણ ઇન્સાન છે અને મુસલમાન હોય અને સાચા ઇસ્લામો ઈમાન પર હોય તો મરવા પછી અલ્લાહ તાલા જે રીતને બીજા બધા મુસલમાનોને ફાયદો મળવાનો છે એ રીતને એ સાહેબે ઈમાન હશે તો એને પણ ફાયદો મળશે અને એ પણ જન્નતમાં જશે. સુભાનઅલ્લાહ. ઇન્સાનની જે કિસ્મ છે એવું કે અલ્લાહ તાલા એને ઈમાન હશે તો જન્નતમાં જશે. વચમાં રાખેલો છે. જી. તો આરિફભાઈ આપણી સાથે લેસ્ટરથી મોજૂદ છે, એમનું સ્વાગત છે. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. મૌલાના, તમે ભૂલી ગયા આપણો સવાલ. જે રમઝાન શરીફ અને સવાલના રોઝા. હા, પણ તમે પછી ના, એટલે સવાલના રોજાની ફજીલતનું નથી પૂછતો તમને. જે બોલો ને એવું કોઈ તમને કે મારી વાઈફ છે ને દર વર્ષે રોજા રાખે, તો એ એવું કહે જ મને કે કોઈએ એને એવું કીધું કે તમે એક વર્ષે રોજા રાખો ને તો પછી એવરી યર તમારે રોજા રાખવા પડે. માફ કરજો, ના, એવું કોઈ કન્ડિશન નથી. નફલ રોજામાં કોઈ કન્ડિશન નથી, આપણી ચોઈસની પર ચાલતું હોય છે. જી બોલો ને. એટલે પછી મારી વાઈફ મને એવું કે તો તમે પૂછી જો તો શું છે. જે આરિફભાઈ, હું તમને બતાવી આપું. રમઝાન શરીફ પછી શવ્વાલ મહિનાના રોઝા તમે એક વખતે રાખો, પણ એની કોઈ એવી શરત એવી નથી, એવી કોઈ કન્ડિશન નથી કે તમે એક વર્ષે રાખો તો પછી દર વર્ષે તમારે રાખવા પડે. એનો સવાબ એ છે કે હદીસ શરીફમાં આવેલું છે કે જે માણસ શવ્વાલના 6 રોઝા રાખે રમઝાન પછી તો એને આખા વર્ષના રોજાનો સવાબ મળશે. કારણ કે રમઝાનના 30 રોજાના 10 ગણો સવાબ ગણો એટલે 300 રોજા થયા સવાબમાં, અને આ બીજા 6 એટલે 360, એટલે ઇસ્લામી સાલના હિસાબે તો આખું વર્ષ થઈ ગયું, એટલે આખા વર્ષના રોજાનો સવાબ મળશે. પણ એ પણ સુન્નત મુસ્તહબ્બાની અંદર છે કે એક વખત રાખ્યા હોય તો તમારે સવાબ મળશે, બીજી વખત ન રાખો તો સવાબ નહીં મળે. પણ કોઈ કન્ડિશન નથી કે એક વખત રાખ્યા તો બીજી વખત રાખવા જ પડે. અને એ પણ જરૂરી છે નહીં કે રમઝાન શરીફના રોઝા તમે મુકમ્મલ રાખો, એ તમારા માટે ફરજ, એ જરૂરી છે, એ તમારે રાખવા પડે. અને તમે અગર તે વર્ષે તમારા મુકમ્મલ રમઝાન શરીફના રોઝા થાય અને તમે શવ્વાલના 6 રોઝા રાખવા માગો તો રાખી શકાય, પણ એવું કંઈ જરૂરી નથી કે એક વખત રાખો તો પછી દર વર્ષે જ તમારે રાખવા પડે, એવું કોઈ જરૂરી નથી. રાખો તો મુસ્તહેબ છે. જી, કોણ છે ફોન પર? સાજિદભાઈ બર્મિંગહામથી. અસ્સલામ વાલેકુમ સાજિદભાઈ. કાસિમભાઈ જી તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. તમારા ટીવીની અવાજ બંધ કરી દો, હું મારી અવાજ સાંભળું. જી ટીવી કો અવાજ બંધ कर. अच्छा, अस्सलाम वालेकुम. वालेकुम सलाम. कैसे हैं भाई? दुआ आपकी. बहुत अच्छा प्रोग्राम जा रहा है आपका. अल्हम्दुलिल्लाह. भाई ये पूछना था, जब औरत जुमा पढ़ सकती है या नहीं? औरत जोहर की नमाज पढ़ेगी, जुमा नहीं पढ़ेगी. जुमा नहीं पढ़ेगी? नहीं, औरत के ऊपर जोहर की नमाज, जुमा नहीं. जब मस्जिद में जाते हैं, औरतों के लिए मस्जिद में जाना मना फरमाया गया है. तो क्यों बहुत मस्जिद में जाते हैं, बेमी में जाते हैं, इधर जाते हैं और जाती हैं. ठीक है, चलो इंशाल्लाह इस पर थोड़ी रोशनी डाल देंगे जरूर. और कोई सवाल? तो दूसरा एक सवाल पूछना था, और ये रोजा मिस करते हैं तो किसे बाज रखे ज़कात दे जाके you give something or something, right, or just keep the roza? Do you understand? This was English. Yes. Hello. You know, like if you want to keep a roza, right? You miss a roza, right?
and you want to just give something, like money away, something away, right? Or or just gonna keep the roza later on. What is it first? ओके, इंशाल्लाह ताला आप कार्यक्रम देखते रहें, ज़रूर हम इस सवाल का जवाब आपको इंशाल्लाह देंगे। बहुत शुक्रिया आपका। जी हज़रत, तो આપણે શમીમાબેન લંડનથી પૂછવા માગે છે કે ઓર્થોથી કબ્રસ્તાનમાં જવાય કે કેમ? એ આપણે વારંવાર એ સવાલનો જવાબ આપેલો છે કે ભાઈ રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મના કરેલું છે કે ઓરતોને કબ્રસ્તાનમાં મોકલવામાં ન આવે, અને એ વિશે ઘણી હદીસો છે. આલા હઝરતે મુકમ્મલ એક કિતાબ લખેલી છે કે જેમાં કેટલીક હદીસો નકલ ફરમાવેલી છે. એટલે ઓરતોએ આ વસ્તુ ન કરવી જોઈએ. અલ્લાહના રસૂલ આપણને જે વસ્તુથી રોકી દે એનાથી આપણે રોકાઈ જવું જોઈએ, અને એની ઉપર વધારે બહસ કરવાની ટ્રાય ના કરવી જોઈએ. જ્યારે બેસીને આપણને વધારે સવાલ મળે, જેને કે આ ઓરતો મસ્જિદનો સવાલ કરે છે, તો હદીસે પાકમાં આવે છે કે ઓરતો ઘરમાં નમાઝ પડે તો એમની નમાઝ એ મર્દ માફક છે જેમ કે મસ્જિદમાં પડે. એટલે મસ્જિદમાં મર્દને જેટલો સવાબ મળે છે એટલો સવાબ ઓરતને ઘરમાં બેસી નમાઝ પઢવાનો મળે છે. તો વધારે સવાબ જ્યારે ઘરમાં મળતો હોય પછી બહાર જવાની જરૂરત ક્યાં છે? તો એ જ પ્રમાણે એમણે આ બધી વસ્તુમાં પર જો ઘરમાંથી પાબંદી કરે તો એ મય્યતને વધારે ફાયદો પહોંચાડી શકે છે બનિસ્બત એવું કે ત્યાં જઈને ફાયદો પહોંચાડવા માંગે. બિલકુલ. સઈદભાઈ લંડનથી, અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. તમારું સ્વાગત છે સઈદભાઈ, અને આજના કાર્યક્રમમાં તમે છેલ્લા કોલર છો. ઓ સારો, માશાઅલ્લાહ. હું ક્યારે અબાઉટ નિયરલી હાફ એન અવરથી ટ્રાય કરતો હતો. અચ્છા, અને તમે અડધા કલાકની કોશિશ કરતા હતા એટલે તમારો ફોન લાગી ગયો. હા, માશાઅલ્લાહ, અલ્લાહનો શુકર છે તમારા હજરત લોકોની સાથે વાત કરવા માટે. બીજું મૌલાના, મારે તમને બે સવાલ પૂછવા હતા. જી. તો એક પહેલો સવાલ એ પૂછવો હતો કે આપણા ઇસ્લામના અંદર જે છે તો ફોટો પાડવા અને વિડીયો રેકોર્ડિંગ ને બધું કરવું એ હરામ છે, મીન્સ ગુનો છે ને, એ તો મોટો ગુનો છે. તો જે આપણા મસ્જિદોના અંદર અમુક વખતે જયારે ઈદ મિલાદુન નબી હોય છે, જયારે મોટા પ્રોગ્રામ લોકો હોય છે, ત્યારે જે આપણા મોટા મૌલાના આપણે જયારે બોલાવીએ છીએ તો ત્યારે અંદર ફોટા બી અંદર ફૂલ હોય છે અને વિડીયો રેકોર્ડિંગ બી હોય છે. હવે જે આપણે જે તકરીરના માટે જે હોઈ શકે તો તેના માટે તો વોઇસ રેકોર્ડિંગ બી કરીને તમે એની કેસેટ બહાર પાડી શકો છો. એના લઈને મારે તમને પૂછવું હતું. અને બીજી સવાલ મારે એ હતો મુજબ કે ઇસ્લામના અંદર જે છે તો સોનાની વીંટી તો મર્દના માટે હરામ આપેલી છે. બિલકુલ. તો જે ચાંદીની વીંટી, જે સિલ્વરની વીંટી જે પહેરવા માટે તેમાં બી અમુક ગ્રામના માટે જ ઉપર છે કે અમુક ગ્રામના અંદર જ તમારાથી પહેરી શકાય છે. તો અમુક જે મૌલાના લોકો હોય છે તો એ હાથમાં 5-5 હથિયાર 5-5 વીંટી પહેરે તો તેના પાસે નમાઝ પઢાય કે ના પઢાય? એમ કે એ તો ના પઢાય, બિલકુલ નહીં, બિલકુલ ના પઢાય ને. મકરૂહ તહરીમી છે નમાઝ, મકરૂહ બી તહરીમી છે ને નમાઝ. ઓકે. તો બીજી તો એ મૌલવી સાહેબ ને પછી ફોર એક્ઝામ્પલ એ જાય કે મૌલવી સાહેબ નમાઝ પઢાવતા હોય તો પછી તમે કેવી રીતે, બીકોઝ હવે તો ઓબ્વિયસલી ઇમામ છે, તો તમે કેવી રીતે એમને તમે કહી શકો? તમે તમારા ઇમામને ઇન્સાન સમજો છો કે નહીં? ઇમામને ઇન્સાન તો સમજે, પણ બહારે શરીયતના 16મો ભાગ એમને બતાવો જ્યાં ઝીનતનું બયાન કરેલું છે, ત્યાં બધા મસાઇલ લખવામાં આવેલા છે. 16મો ભાગ બહારે શરીયત. ઓકે. પછી કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ નું એ જવાબ તમને એ જવાબ આપવામાં આવશે. કઈ નહીં, તમે કાર્યક્રમ જોતા રહેશો. ઓકે, ઠીક છે. તો ઇન્શાઅલ્લાહ તાલા અગર આજે નહીં તો બીજા કાર્યક્રમમાં, કારણ કે અભી આપણી પાસે સમય ઓછો છે એટલે આજે અગર જવાબ ના દેવાય તો કંઈ નહીં, આ બધા કાર્યક્રમમાં જરૂર તમારા સવાલનો જવાબ ઇન્શાઅલ્લાહ આપવામાં આવશે. ઠીક. તો હઝરત સઈદભાઈ લેસ્ટરથી પૂછે છે કે ટીવી પર મર્દ હઝરાતનો જે કાર્યક્રમ છે, જે પ્રોગ્રામ થઈ રહેલો છે, ઓરતો જે નકાબમાં હોય છે તો ગેર મહરમ, જેવી રીતે કે આપણે અહીંયા બેઠેલા છે, લોકોને આપણને લોકો જુએ છે, તો આ બધી ઓરતોના માટે આપણે ગેર મહરમ છે. તો શું ગેર મહરમ ઓરત આવી રીતે મર્દ હઝરાતનો કાર્યક્રમ પ્રોગ્રામ ટીવી પર જોઈ શકે છે? શરીયતનો જ્યાં સુધી હુકમ છે તે તો એ જ છે કે જે રીતે મર્દ ઓરતોને ના જોવે એ જ રીતે ઓરતો મર્દને ના જોવે. ગેર મહરમને જોવાનું એમને પરમિશન નથી. એટલે એમને નીચી નજરો રાખીને આવાજ સાંભળીને મસાઇલ શીખવા હોય તો એનું પરમિશન છે. હવે એ તો હઝરત હવે બાકી કાનૂન એટલે કાનૂન, એમાં આપણું ના ચાલે એવું. જી. તો સબ્બાભાઈ
સભાભાઈએ જે લેસ્ટરથી પૂછેલું છે કે કઝા નમાઝ કઝાએ ઉમરી જેવી રીતે કે એ આજની નમાઝ એમની કઝા થઈને એમની કઝાએ ઉમરી પણ છે તો એ કેવી રીતે અદા કરશે, એની નિયત કેવી કરશે? નિયત માટે જે ઇઝી વે બતાવવામાં આવેલો છે તે એ છે કે એમણે એ પ્રમાણે નિયત કરવાની કે આ મારી પહેલી નમાઝ. દરેક વખત એવું બોલે કે મારી કઝાની પહેલી નમાઝ, એટલે જે પઢી ચૂકેલા હોય તો ચાલી ગઈ નહીં, હવે એની પછી જે આવશે તે જ પહેલી નમાઝ હશે. તો એ પ્રમાણે એને નમાઝ કે ભાઈ મારી આ પહેલી નમાઝ ઝોહરની હોય તો કે ભાઈ મારી પહેલી, તો એ પ્રમાણે નિયત કરવાની રહેશે. એટલે દરેક નમાઝમાં નિયત કરવાની રહેશે. તો આ ઇઝી વે છે, કારણ કે નિયત માટે એ ફિક્સ છે કે આપણે ડેવી અંદર આપણે નક્કી કરીએ કે આ દિવસની આ નમાઝ, તો જ આપણે નમાઝ એ કઝા પઢી શકાય છે. તો આ બહેતર વે છે કે આ મારી પહેલી નમાઝ, અથવા એવી કે મારી પર જે જિમ્મેદારી મારી જે ઝોહરની પડતા હોય તો એમને કહે કે મારી ઝોહરની પહેલી નમાઝ, પછી બીજી નમાઝ પડતા હોય ઝોહરની તો પાછી એમને એવું જ કહેવાનું કે આ મારી ઝોહરની પહેલી નમાઝ. એટલે જે પઢી ગયેલા છે તે ચાલી ગઈ, હવે એમની લાઈફમાં જે બાકી હશે તે પહેલા નંબર પર આવી જશે. શોર્ટમાં હજરત આપણી પાસે સમય ઘણો ઓછો છે, એક સવાલ આપણે ડિસ્કસ કરીશું. અબ્બાસભાઈ લેસ્તરી જાણવા માંગે છે કે નિકાહ પઢાવનાર કાઝી કે મૌલાના બીજા અકીદાના હોય તો શું નિકાહ થઈ જશે? ગવાહ લોકો આપણા હોય તો નિકાહ પઢાવનાર ગમે તે હોય નિકાહ થઈ જશે. ભલે એ સુન્નતની ખિલાફ કહેવાશે કે એની તાઝીમ ના કરી શકાય ને આને તે, પણ જ્યાં સુધી નિકાહનો સવાલ છે તો ઈજાબો કબૂલનું નામ છે, ન કે ઇમામનું નામ નિકાહ છે. ઇમામ તો ખાલી એક જરિયો છે કે જે તમારી ઈજાબો કબૂલ કરાવે. ઈજાબો કબૂલ થતું હોય અને ગવાહ સુન્ની હોય તો કંઈ વાંધો નહીં, નિકાહ થઈ જશે. ડિજિટલ કુરાન શરીફ જે આજકાલ હોય છે તે વુઝુ વગર પકડી શકાય? હા, પકડી શકાય છે. બિકોઝ એની અંદર લખાણ જે છે તે ઇલેક્ટ્રોનિક ઇમેજ છે, એટલા માટે તે રિયલ કુરાન શરીફમાં હુકમમાં નહીં આવે. ઠીક. એ જ રીતે નું આપણે લુકમાનભાઈ લંડનથી જાણવા માગે છે કે વારે ઘડીએ વુઝુ તૂટી જતું હોય 2 મિનિટે 1 મિનિટે, તો એ માણસ માઝૂર છે અને માઝૂર માટે હુકમ એ છે કે એક નમાઝનો ટાઈમમાં એ વેઇટિંગમાં રહેશે કે હું વુઝુ કરીને માત્ર ફરજ નમાઝ પઢી લઉં, પણ એ વુઝુ કરીને તૂટી જાય, ફરજ સુધી પહોંચી ના શકે, તો પછી એવા માણસે એ બીજે એ નમાઝ ફિનિશ નહીં થવા દેવાની અને એને એન ટાઈમ પર નમાઝ પઢી લેવાની, અને બીજા ટાઈમમાં એ માઝૂરના હુકમમાં આવી ગયો એટલે એ બીમારીથી એનું વુઝુ તૂટે નહીં. આખા નમાઝમાં વુઝુ કરી લેવાનું એક વખત, અને જેટલી નમાઝો પઢવી હોય એ પઢી શકે. એ બીમારીથી એનું વુઝુ નહીં જાય. બીજું કશો પ્રોબ્લેમ આવે તો વુઝુ તૂટશે, પણ એ બીમારીથી તૂટે નહીં. અને નમાઝનો આખો ટાઈમ એનું વુઝુ રહેશે, અને બીજો નમાઝનો ટાઈમ એન્ટર થાય એટલે પાછું એને ફરીથી વુઝુ કરવાનું રહેશે. ખાલિદભાઈ પ્રશ્નથી જાણવા માગે છે કે ચાલુ નમાઝમાં મોબાઈલની ઘંટી વાગે છે તો એનાથી એને એક હાથથી બંધ કરી દેવી જોઈએ અને પહેલેથી ખ્યાલ રાખવો જોઈએ. બાકી એ ઘંટી વાગવાથી જેટલા લોકોનું ખ્યાલ એ બાજુ જશે અને જેટલા લોકોના દિમાગમાં આવશે એ બધા લોકોનો ગુનો એના માથે આવશે. કારણ કે લોકોનું દિમાગ અલ્લાહ તરફ હોય અને આપણે આ પ્રોબ્લેમ કરીને લોકોને આપણી તરફ લાવ્યા, એ બધો ગુનો એમના માથે થાય. એટલે કોઈ બી માણસ નમાઝ પઢવામાં જમાતમાં સામેલ થવા માંગતો હોય તો એને પહેલાં પોતાના મોબાઈલને ઓફ કરી લેવો જોઈએ. ઝૈનુલ આબેદીન ડ્યુઝબરીથી જાણવા માંગે છે ટીસ્યુથી ઇસ્તિંજા થઈ શકે છે? હા, થઈ શકે છે, કંઈ વાંધો નથી. પણ એને કન્ડિશન એ છે કે આપણે જો ટોયલેટ વગેરે ક્લીન કરવું હોય ને તો 50 પેન્સ કરતો વધારે એરિયાની અંદર એ નાપાકી પહોંચેલી ના હોવી જોઈએ. વધારે જગ્યા પર નાપાકી જાય તો એના માટે પાણી યુઝ કરવું વાજિબ છે. અને જો ઓછી નાપાકી લાગેલી હોય 50 પેન્સ કરતો ઓછી, તો માત્ર ટીસ્યુ ખાલી યુઝ કરીને પાણી યુઝ કરવામાં ન પણ આવે તો પણ ઇસ્તિંજો થઈ જશે. વાલા દર્શકો, કાર્યક્રમનો સમય અહીંયા સમાપ્ત થાય છે. તે બદલ તમારા દરેકનો આભારી છું. તમે ઘણો પ્રેમથી, મોહબ્બતથી, પ્યારથી આ કાર્યક્રમને જોયો અને ઘણા આનંદિત થયા અને ઘણા મોહબ્બતથી તમે સવાલો પૂછ્યા. મને આશા છે કે આવતા કાર્યક્રમમાં પણ આ જ પ્રમાણે વધીને એક કદમ આગળ વધીને સવાલ પૂછશો અને આ કાર્યક્રમમાં સામેલ થશો. તે બદલ હું તમારો આભારી છું. અને તમારા પ્રશ્નોના ઉત્તરો આપવા માટે હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબે કિંમતી સમય કાઢ્યો અને આજના કાર્યક્રમમાં સામેલ થયા. એમનો પણ હું આભારી છું. અને મારા દરેક ઉમ્મત ચેનલના કાર્યકર્તા રિઝવાનભાઈ અને બીજા ભાઈઓ પણ જે કામ કરે છે તે બધાનો હું આભારી છું. એમને ઘણો મોહબ્બતથી આજનો કાર્યક્રમ કરવા માટે, તમારા સુધી પહોંચવા માટે અમને મદદ કરી છે. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે અલ્લાહ તાલા આજના કાર્યક્રમને કબૂલ ફરમાવે અને દરેક
દર્શકને દરેક ભાઈને જઝાય ખૈર અતા ફરમાય અને ઉમ્મા ચેનલને રાત દિવસ તરક્કી અતા ફરમાય. આમીન. સુબ્હાનકલ્લાહુમ્મા વ બિહમ્દિકા લા ઇલાહા ઇલ્લા અંતા અસ્તગફિરુકા વ અતુબુ ઇલૈક. વ સલ્લલ્લાહુ તઆલા અલા હબીબિહી સയ്યિદિના મુહમ્મદ વ આલિહિ વ સહબિહી અજમાઈન બિરહમતિકા યા અરહમર રાહિમીન. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ તઆલા વ બરકાતુહુ.